ખોટીના પેટની ઠામાને જાવા દો ને કામે જાતો ન્યા બસમાં આવા લપટ ન કરતી કોઈ દી મને લઈ જાજો ને મને મારા ઘર મારા બાના ઘરે મૂકી જાવ નથી રહેવું તમારે ભેગું આવી રીતે કામવાળાની જેમ તમને બે ટાઈમ ખાવાનું દેવાનું નખરું કોઈ દી હારા કપડા લેવા માણાની બાયડીઓ મોલમાં રખડતી હોય મારો બુસ્કો કરજો હું ગાળવા હે રખડ તો એના કરતા મને પૈસા દેયો ને તો હું લઈ આવું પણ એ ગાભામાં પૈસા નાખીને ક્યાં જાવ છે નકરા ગાભા લીધા રાખો છો તો માણાને પહેરવા તો હોય ને કપડા હારા અને પેરા આ કેટલા દી પહેલાની હાડી છે તે તું કેટલા દી પહેલા છે તો હું બદલાવી નાખું તને હે બદલાવી નાખું હું કઈ કપડું થોડું હું તમને બદલાવી નાખો ભાઈ મારા કેતા ફાટે તા લગન લુગડા પહેરે ને મારા રીતે નહીં પહેરું આ વાત અંજા પૈસા હોય ને તો બાયડી વાહે વાપરવાના હોય કઈ ન રાખવાના હોય ભેગું કરી કરીને બધું રાખી દ્યો ને હવે કબાટમાં પડ્યા ને એમાંથી મને લેતા જરાય વાર નહીં લાગે અને કીધા વગર લઈને વસ્તુ લઈ આવીશ યાદ રાખી લેજો કાઈ છે કબાટ જ વાહા ઉપર ફેરવો આમ ભેગો આમ લઈને ફરા તો નડો એમાં અનાજ લેવા જવાનું હોય તો તંદી તમારા લારા ચાવવાના પૈસા દ્યો ને પણ હોય પૂરું કરી લેવાય ભિખારણ નથી હો હા ભલે હોય ભિખારણ અમે કહેતા ભિખારણ છે હોય ઘરમાં પૂરું કરી લેવાય ખોટા ધનેડા પડી જાય બગડે પૂરું જ કરી દેવો કરે જવા દે લોટ નો કરતી ફોન નો કરતી મારે રહેવું જ નથી તમારે ભેગું જ કેટલા વડકા ભર્યા પેલા તો આવું કાઈ નહોતું થાતું પણ હવે મારે આનો કઈક રસ્તો તો કરવો જ પડશે આવી રીતે તો કેમ જિંદગી જાય નકરા પૈસા કર્યા રાખે હું હે ને ડોક્ટરને ફોન કરું કોને ફોન કરે મોટું બગાડી ડોક્ટરને કોણ માંદુ હે ઊભી રે પેલા હાલો સાહેબ હા હું અહીંયા હા હે હાલો સાહેબ બોલતા તમારી બંધ થઈ ગઈ હાલો એ સાહેબ હું તમને છે ને મારું એડ્રેસ છે ને WhatsApp કરું છું એ મારા ઘરે આવો ને કિસુડી બોલું છું સાહેબ જોયું છે હા આવો હા આવો ને જલ્દી હા કેમ એને જોયું કોઈ આવ્યા હતા આ બાજુ દવા દેવા ના હવે ઓળખતા જ હોય ન ઓળખતા હોય એટલે અત્યારે કોને મજા નથી તમને મને હું વાંધો હું હાઈટલ છો શોટ દેવરાવા હે મગજના લે આ ઘરે બોર્ડ છે લાઈ દઈ દે ને એની એવા શોટ ને મોલા ઊંચા ન થાય એવા આવું હેલો નમસ્કાર એ આવો કેમ છો સાહેબ આવો સાહેબ આને હે ને કઈક થઈ ગયું હે કાઈ નથી મને હે ને કૂતરાની જેમ વળકા જ ભૈરા રાખે તમે એનો રસ્તો કઈક કરી દયો ઉભા બેસો આલે સાહેબ તમે અહીં બેહો હા કાઈ હરખું જોઈ દેજો સાહેબ અને કેમ આમ કૂતરાને જેમ વળકા ભરો છો પેડિગ્રી બિસ્કિટ ખાઈ ગયો કૂતરાને ખવડાવવાનો આવે ને હે પણ એ બધું શું છે એમ કહું છું કાઈ મને રોગસાળો નથી પણ સાહેબ આ કાનમાં નો ભરાવાના હોય દીઠિયા તમે ગળામાં રાખ્યા સોરી તો મને કેમ જો કાઈ ધડક કેમ હમણાંથી નથી હા ઈ જો તમે હે ને અહીંયા નોતા રાખ્યા પણ મને કાઈ આખો દબાવો ને કાઈ વાંધો નથી આવું બહુ જ બળકા ભરે હે સાહેબ હામું જોયા પણ નથી કાઈ વાંધો તો આ બધી શું અડેડ થયો એના પેટમાં કઈ પાપ નથી ને જવો તો મારા પ્રત્યે આ લૂટી જરાક જોઈએ અંદર બાડી એક કરીને આવા હુકામ ફેમિલી ને ખાવશો આમ બધાય શું અડેડ રાખો ગોઠણે ને હથેરીમાં ને કાને ને આંખે ને ઘોડા ડોક્ટર હો હું ઘોડા ડોક્ટર જ હતો તો મારા ને હુકમ તપા કરો પછી હું તો જનાવરે કે જીવતા નહીં એટલે માણસ ઉપર પ્રેક્ટિસ ચાલુ કરી દીધી હા તો એમાં હું આપણે તો જોવાથી કામ હે ને હું છે ટૂંકમાં આવા બુદ્ધિના બરધિયા મીરાસો કઈ ઇન્જેક્શન આપવું પડશે સાહેબ અરે નહીં કૃષ્ણાજી હું તો મજાક કરું છું હા તમારા હસબન્ડને નખમાં પણ બીમારી નથી ખાલી મેલ છે નખમાં વેરી ફની જુઓ અમને કોઈ પણ પ્રકારની શારીરિક કોઈ પણ પ્રકારની બીમારી નથી બરાબર ખાલી એને માનસિક જે કાંઈ જે છે તે છે અને એને કોઈક વસ્તુ રાખે કે પૈસા ક્યાંથી કમાય તમને કે છે લાવો હોય તો એટલે એ આખો ટિપિકલ પ્રકારનો છે ને એના મગજમાં ઘૂસી ગયો છે તો એને ચારે બાજુ પૈસા જ દેખાય છે મારા આટલા પૈસા જોઈએ આટલા પૈસા તો જોઈએ એનું શું કરું તમે ચિંતા ન કરો કૃષ્ણાજી તો ઈ કેમ ચાહે હવે પૈસાનું ભૂત થોડી વાર લાગશે ગળું દબી દે લઈ જાય બધું અલે એમ નહીં કેથી વર્ગી ગયું હશે ભૂત પૈસાનું 22મી સદી હમણાં આવી જશે અને તમે આવી અંધશ્રદ્ધામાં માનો છો પણ એવું કશું ના કોઈને ઓળખતું નથી પેલા સાંભળી લ્યો
હું તમને દવા કેટલામ સદી આવી હે હા કેટલામ સદી હે સદી નહીં સદી સદી 22 સેન્ચુરી સેન્ચુરી છે સાંભળો હવે મારે તૈયાર જ છે દવાખાને કોઈને મોકલજો હું ટેબ્લેટ આપીશ 1 મહિનાનો કોર્સ છે તમારે રાત્રે સૂતી વખતે વિધાઉટ ફેલ યાદ રાખીને આપી દેવાની બરાબર છે? એટલે ટૂંકમાં પંખો નહીં એમ તો એક ગોળી રાત્રે સૂતા પહેલા એને યાદ કરીને આપી દેવાની હલો વિધાઉટ શું કીધું વિધાઉટ ફેલ મતલબ ભૂલ્યા વગર અચ્છા હા ફેલ ને ફેલ ઓકે હા વાંધો નહીં. બાકી કાંઈ છે ને ચિંતા કરતા નહીં આને ખબર ભગાડી છો દો. સાંભળો સાહેબ હારા હે હો મને હારો જવાબ દીધો સાંભળો નહીંતર આ તમારી ઘેલછા છે ને એને કારણે તમે વહેલા મોડા પાગલ થઈ જશો ઓહો એ ભલ થઈ જાવ મને શીખામણ ન દ્યો કોઈ ના ઈ તમે ટીકડી તમારા મોકલાવજો માટે જરૂરી છે પીવડાવી દે છે અને તમે બિલકુલ ચિંતા ન કરતા કૃષ્ણાબેન તમે છે ને માણસને મોકલી આપજો પૈસા તો દ્યો ના 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 આપજો ઘરની જ વાત છે ને પછી લઈ લઈશ હા હા ભલે કાંઈ વાંધો એ આવજો હો હા, સાહેબ ધ્યાન રાખજો એ હા અને આમ જોતો એ દોઢીની ક્યાં થતી છો પૈસા તો દ્યો પૈસા- તાર બાપનો દીકરો હતો બાપનો દીકરો હતો પણ કોક માનાનો આગળના પેટ પેટની બહુ છો આગળના પેટની તો આપણે તો હેડ ને પૈસા નો હોય ઈ બિચારા દેતા હોય તો આપણે તો છે ને પણ એને નહોતા જોતા તોય કે એને પૈસા તો દ્યો પણ અહીંયા ઈવા હોય તો ચાર્જ તો થાય ને તમારા હાથ આવ્યો હતા અહીંયા પાછા મને શીખામણ દે કેલ છા અને મારા હમ મન પર એમ ભૂંડા બોલતા હતા આપણે એનો એક શબ્દ સમજતા હતા હે આમે તમારા બાપ ભરવા જાવ છો પૈસા કામમાં જાવ છો મેં ડોક્ટરને ફોન કર્યો ઘરે આવ્યો તો મારા ભાઈનો વળકા ભરે છે એમાં શું કઈ મોટી નવાઈ છે પાછા જાતા હતા દવા કે માણા એને મોકલી દઈશ તમે અંદર છો તારા પૈસા આટલી દોઢીની થાતી જ નહીં તારા માવતરની ઘરે મારી ઘરે હું ભૂતી ફેરવા આવી પૈસાની જાઓ બાણ બંધ કરી દો મારે તમારી હારે વાત કશું કામ નથી વાત કરી ના મારે કામ છે તમારે બાયડી છે વાત નહીં કરવાની મારે કરી આરે કાઈ નથી કરવી આવા વડકા ભરતા હોય ને એની હારે વાત જ ન કરો તો હું હોસ્ટેલે જાઉં છું જીણકન કિશોર હારે વાત કરીશ બેઠો બેઠો કેટલી બળતરા છે સાહેબ ને પૈસા નો દીધા તા વહમું આવડ્યા ને લાગ્યું લે પૈસા વાળા તો ખોગદી હે ને વયા જાહો મને એમ થાય છે ક્યાં વહી જઈશ ધંધો કરવા વહી જઈશ ગમે ત્યાં બે પૈસા મળતા જ ત્યાં તો હું મરી નહીં જાઉં મારી પાસે એટલો રૂપિયો છે હું રૂપિયો મૂકીને મરીશ નહીં તો ભેગો બાંધશો હા કોઈ જિંદગીમાં છે ને હે હા? ઓલી કઈ કહેવત છે ઈ જે ગુજરી ગઈ આમ હાથ રાખીને ગુજરી ગઈ ખબર તમને હા એ મને ખબર છે હે? હમ. એ તો ખાલી હાથે આવ્યા ખાલી હાથે જવાના તો તમને ઈ ન પણ સમજાવ હું જેથી સાતીમ દબાણ થવા માંડે ને એ પેલા ઘંટા લઈને નાના મેં બાંધી દઈશ અગાઉ જ પણ ઈ બા પછી હુઈ જઈશ મારી રીતે હો, તમે તમારું કરો મને નથી શીખામણ દેવી આવી કારણ વિનાની અને આ ઘરે બધાયને ભેગા કરો છો મજા નથી તો બાર- મને સારું જ છે બારે જાહો હવે ભેગા કરશું આઈ નહીં કરી હવે એક કામ કરું ઓલા ગામના બાકડે હે ને ઓલા બાબા બેહે હે ને ત્યાં હું લઈ જાઉં તમને કહું અહીંયા આવો તો એક કામ છે અહીંયા આવો. હું હે ને તમને એક જગ્યાએ લઈ જાઉં હવે આપણે હે ને કોઈને ઘરે નથી બોલાવા અહીંયા ઓલા ગામના પાદરે ઓલા બાકડા હે અહીંયા ઓલા બાબા બેહે છે, ખબર છે તો ન્યા જઈને શું હે અહીંયા એકવાર હાલો તમે એટલે કઈ કામ છે ન્યા એટલે અહીંયા ઈ બાબા એમ તો સાચું બોલે છે તો એની પાસે એકવાર તમને લઈ જાવ હાલો તો હું ખોટું બોલું છું કઈ હે એક શબ્દ ખોટો બોલ્યો પણ તમે આવા થઈ કેમ ગયો ને મારે ઈ બાબાને પૂછવું છે એ ભમરો કરતી ગયો ન્યા પૂછવા જવાની જરૂર ક્યાં છે આવું તમે ન રાખો ને મનમાં મને કાંઈ વાંધો નથી પણ ઈ બાબા પૈસા નહીં લે તો હું દઈ દઈશ તું કે કામમાં જાસ હું મારી મા પાસે લઈ આવીને દઈ દઈશ તારી માં એમ મારી પાસે હાથ લાંબો કરે અને તું પાછી કે હું મારી માં પાસે લઈ આવી ઈ લઈ આવીશ હું, હાલો તમે પૈસા દેવા જ નથી તારી માના પૈસા રહ્યા ઈ મારા છે ને મારા પૈસા તારી માના ને તારી માં મારે ને હું તારી માનો આખી દુનિયાના પૈસા તમારા હે પણ અત્યારે બાબાને બતાવવા હાલો પૈસા કે અમારા પાટલા પડ્યા છે એટલે રાત હાથ ફેરો કરી જાજો હાલો એ નથી જાવું તમને મારા હમે હાલો આપડા ગડા આપડા ગીડી ગીડી છુમ આપડા ગડા આપડા છુમ એ બાબા આ માર વર હે ને હા એને કઈક થઈ ગયું હે से आजा बच्चा आजा इधर बैठ जा क्या ऐसा बे नीचे बैठ जा હેઠે બેહવાને કા ઉપર નહીં બેહવાને કા ના બાબા पर हिंदी में क्या मार दे ये हिंदी बोलो तू मारा हम गुजराती तो बोल પણ બાબાને મારે इधर बैठ जा बच्चा इधर बैठ जा तो मुको ने हाथ એમ નહીં કરવાનું तो चुप मारा हाथ पकड़े कहीं मर वो से कोई तारा सिवाय कोई नोधी करना हाथ पकड़वानो गिली 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 चुप आबड़ा का डाबड़ा गिली गिली करेगी गिली गिली चुप आबड़ा का डाबला क्या होता उसको यस ओए वड़का भरता है कुत्रा की जैसा ऐसा है वो बहुत जोर जोर से बोलता है और मुझे है ना किसी का रहने नहीं देता है पहला देखो एक झाड़ू लगाता हूँ मारो हरवे हरवे बाबा वो धूल उड़ती है बहुत ही હરવે ધોવારી નથી ધોઈ દેતી લુગડા बहुत नादान है बच्चा વાર ખેસ નમત એટલા મનમાં આવ્યા હે
इसके पीछे एक भूत है। क्या? अरे पीछे नहीं, तेरे पीछे भूत चढ़ा है। એ તમારામાં અંદર ગરી ગયું છે हाँ, पैसे का भूत है, पैसे का। क्या दिया लगी हूँ भाई? પૈસા પૈસા ही करते हैं पैसे के लालच में पड़ जाता है ना सारा। બધા પૈસા ही मांगते हैं हाँ, बाबा आजा 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 बच्चा आजा। ओ बाबा दीदी। ઉતા લાગ્યું तीजी दीदी हाल तारी बोली भाई उड़ा वार जो तो जरा गियाल बाजू उड़ी कोई शाक में न पड़े हो गया अब सही, हो गया अभी वो बरखा नहीं भरेगा कुछ नहीं बोलेगा, प्रेम से बात प्रेम करेगा से बोलेगा। कहीं अलग लागे फीलिंग आवे है हम कर पेगी जो चीटियां भरवा महीने ओ बच्चा, ओ बच्चा। ओ बाबा जो मेरा चंपल ओ के बच्चा। हाथ में ले लिया बाबा इसको पेट ना बाबा, सा खोटी ना पेट ना सा ओ बच्चा। बाबा तुम बाबा अपने आप। बाबा तुम ऊभा हो जाओ और इसको बोलो कि ओ ऐसा बच्चा। मत करे। ओ उसको डांटने का नहीं। तो कई न डाय तो हम जावा दियो ने बापा आ वार नाखो कसरो घणो आ माल ले हालो हम घर में करो પણ મને ચંપલ નો પહેરવા આલ્યો, દીધા પહેરી આખા લો. મારોગે संपला नो पेरवी था न्या हूं जावे जरूर थी તો યા તમને એને કઈ બટકા ભર લીધા तारा बापे तई हावेरी वा हम माली थी माथा वार के छुप उडायड़ा गाइस ने कोक ना फरियाम जाय એવું કર્યું કાઈ હું કાઈ ઇન્ટરેસ્ટ નથી અમારામાં તમારે લવો વર્તો નથી ની ઇન્ટરેસ્ટ વાળી ના હું જી કરતો બરાબર હોય શું આવું તમે? ક્યાં જોરાવ ચોરાવું તો પડે ને હકે વાત નથી કરતા આનાથી આઈ છે કેટલીક વાત હોય આવું આઈ છે કરીને ઘરમાં હાથીકડું ઘાલો હો મારે તમારી હારે લપત નથી કરી હું તો જાઉં હું મારી બેનપણી ઘરે બે હવા ન્યા શું છે નહીં હું હવે અહીંયા આવતા ને વાહે હા ભાઈ હું તો ક્યાંય આવવા રાજી નથી હા, બેહો અહીં ઘરે હા, ભાગ હું લઈ. જાઉં છું વા બે પૈસા મળે ન્યા હો અને તારે ઘરે આવતી રહેજે એક કામ કરો ને કાલે મંદિરે વાટકો લઈને બેહી જાવ ને એટલી બધી જરૂર નથી એટલી બધી જ છે મને તમારા હિસાબે એવું જ લાગે તમને એટલી બધી જ જરૂર હે ત્યાં હાંજ પહેલે 50 રૂપિયા મળી જાય ઈ ટાઈમે નો બગાડે ઈ સિલ્વર આપે બધા જે આવે ને હા, તો અને એ ગિંજમ નાખે ને પછી હાઈલા જતો ને તો કોક ને લાગે હોળકો હાઈલો જે કોઈટલો બરજીયો કુકરા ખકડે સિક્કા ખકડે એવા નથી જોતા મારા જ બાંધા આવવા દે જા તાર બેન પણ ઘરે હાલ જવા દે આવી બાયડી કરતા વગર બાયડી હારા લે શું થયું કેમ આવું મારી જિંદગીમાં તો ઉપાદી ઉપાદી જ છે મારે શું કરું એલી તારા ભાઈએ તો મારી જિંદગી ખરાબ કરી નાખી નકરું પૈસા પૈસા જ કરે છે ડોક્ટર પાસે લઈ ગઈ બાબા પાસે લઈ ગઈ બધેય લઈ ગઈ કા આવો ઢંઢેરો પીટવાની જરૂર ક્યાં છે જગતમાં જો આવું બદનામ કરી નાખ્યો પણ શાંતિ રાખો એ ખાલી મને વાત કરે છે પણ ક્યાં ઢંઢેરો પીટી નાખ્યો ઘરે ડોક્ટર ને બોલાવ્યા બે વાર આમ કરી લીધું નો મેળ આવ્યો વાહ લઈ ગઈ કોક કાળા લુગડા વાળા પાસે એને માથામાં ત્રણ ચાર હામે ઢીકા મારી લીધા બે વાહ હાંગડી મારી લીધી પણ જો અને તને કી હે આનો છે ને આ ક્યાંય ન જાવું મારી વાત સાંભળ મારી પાસે આનો એક રસ્તો છે આ બાજુનું ગામ છે ને ત્યાં ઓલો ખાંચો પડે ખબર છે ઓલો બારી વાળો હા ત્યાં એક છે ને બાબા બે તું અહીંયા બતાવી જો ને તારે નેણ કરવા પડી ગયા હાવ ને તારું બતાવી જો ને અમને સિંધસ મારું પછી બતાવી દેશે પેલા તમારું જે આ હળગે છે ને ઈ ઠારી દઈ આપણે બરાબર શરમ કરો શરમ કોક માણા રસ્તો બતાવે છે એનું તો કાઈ ખાંભરો નથી જોવો રસ્તો ભલે ને બોલે મને એનું કાઈ ખોટું ન લાગે ઈ મારા છે ને બહુ ચમત્કારી છે અને એકેય રૂપિયો લેતા નથી 200 પૈસાય નથી લેતા અને મારે મારે હે? મારશે નહીં તમને હાથે નહીં મારે ખાલી મોઢેથી વાત કરશે હે હા તમે એકવાર ત્યાં જઈ આવો અને મારશે તો પછી આજકાલ હું એ મહારાજ ને દબી નાખીશું કાઈ ન કરે એકવાર જઈ આવો તો ખરા મને જો હાથ ઉપાડ્યો હવે મારી ઉપર હું હજી મારો વાહ બરે છે ઓલો બાબા પાસે લઈ ગઈ હતી ને આ તારા શરમ ની સાથે કાઈ ન બોલ્યો પણ હવે આ મારી કઈ શરમ નથી મને ખૂબ મારા હારા ફટકાવી લીધા આયા છે ને તમાર બાજવું નથી તમે અહીંયા બાબા પાસે જઈ આવો ને જાઓ પણ એ બાબા કે મહારાજ બાબા પાસે લઈ જવો એ મહારાજ એ બાબા મહારાજ તમે ખારા થાવનામાં ભૂલાઈ જાય છે હા એ મહારાજ મને હાથ અડાડશે તો હું મહારાજ ને દબી નાખી જો નહીં અડાડે મહારાજ હું આવી ચાલો હાથ અડાડો તો હાલો તું ભેગી હાલ હાલો નહીં હાથ અડાડે તમને હું કહી દઈશ નહીં અડાડે હાલો 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 ઓળખીતા હે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીયમામૃતાत् ઓમ નમઃ શિવાય ઓમ નમઃ હું કેતી હતી ને અહીંયા આવો, આવો. મહારાજ બેન છો હારું ને આવો, આવો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી જય શ્રી કૃષ્ણ તો ખરા. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા બેસી જાઓ મહારાજની બાજુમાં તમારે બેસો, બેસો. બધી વાત કરાવવાની છે હાજી એ મહારાજ હાજી આ હે ને
ઈ મારો વર હે ઓકે. પણ એનો સ્વભાવ કૂતરા જેવો છે. નહીં બેટા, પોતાના પતિ માટે આવા શબ્દ ન વપરાય. એ આવા શબ્દ બોલે એટલે જ કૂતરા જેવો થઈ જાય. પછી મને નથી અખરેતો, પેટમાં વધુ વળકા ભરવા મને. કાંઈ વાંધો નહીં, આપણે શાંતિ રાખવાની. કેટલી રાખવી? હાજી. અને પૈસા પૈસા બસ પૈસા ન મરી યાર હરખી વાત કરે. મારા દીકરાને હોસ્ટેલમાં મૂકી દીધો. મારાને કાંઈક તો બાયડી છોકરા પ્રત્યે પ્રેમ હોય ને. હોવો જ જોઈએ ને. નથી ક્યાંય બહાર નથી લઈ જતા કાંઈ નહીં. બસ એને કમાવું જ છે. ગમે ત્યાંથી કમાવાની જ વાત હોય. એને તમે કાંઈ જવા નથી બહાર, ગમે એ દુકાનમાં કરી જઈએ. બધું સાચું, પણ તમે પૈસા પાછળ આટલી બધી આંધળી દોટ ન મૂકો. તમે તમારા પત્નીનું ધ્યાન રાખો. આંધળી કાંઈ બાળકનું આંખો ખોલી ધ્યાન રાખીને રાખો. મૂકું વળી. જો મહારાજ કોઈ વસ્તુ સિરિયસ નથી લેતા. તમે એને સલાહ દ્યો હો તો એનું ધ્યાન છે. હવે જો એક ઉપાય છે. હા કોઈ એવો માણસ હા કે જેને કોઈ પણ પ્રકારની ચિંતા ન હોય, હમ. કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય, કોઈ પણ પ્રકારનો લોભ ન હોય, મોહ માયા મમતા ન હોય, એવા માણસનો શર્ટ તમે મારી પાસે લઈ આવો. હું એમાં મંત્ર ઉચ્ચારી અને એની પર વિધિ કરી દઉં. એ શર્ટ તમે પહેરશો ને એટલે તમારું ધીરે 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 રૂપિયામાંથી છે ને તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે. પણ એવા માણસનો તો આપણે એમને એમ કપડાં પહેરાવી તો એનું માઇન્ડ એમને એમ ડાયવર્ટ તો થઈ જ જાય ને. હા. એવો માણસ જોઈએ કે જે પૈસાનો લાલચી ન હોય, સંતોષી હોય, એને કોઈ ચિંતા ન હોય, કોઈ તૃષ્ણા ન હોય, મોહ માયા ન હોય. એવા માણસનો શર્ટ હોય તો પછી થઈ જશે. સમજી ગયા? હા સમજી ગયો. હા. હવે કઈ અને હું શું કહું, એમાં કાંઈ પૈસાનો ખર્ચો થાય? ના કાંઈ ખર્ચ નહીં. કોઈ તો મેં તમને ખાલી એમ ખાલી પૈસાનું પૂછ્યું કે ખર્ચો થાય તો તમે જો મોઢું કરે. એમની વાત સાચી. પણ પૈસા પૈસા જ કરે છે. બોરી વાંદરી જાઉં સીધું મોઢું કરી લીધું. કાંઈ વાત. પૂછવું ન પડે પૈસાનું. વારે તહેવારે બીજ, એકાદશી, પૂર્ણિમા, કૃષ્ણબેન, દયાબેન મને સીધું આપી જાય છે. એટલે હે. મારે તમારી પાસેથી કશું લેવાનું નથી. સીધું દેવા આવો? તો આવું જ છું. હું તો બધે પણ- દાન ફોન કરતી જ હોઉં છું. પણ ધ્યાન રાખજો, તમે ખાસ ધ્યાન રાખજો કે મેં કીધું ને એ પ્રકારનો માણસ હોવો જોઈએ. એટલે એમાં પૈસાનો ખર્ચો ન લાગે ને કાંઈ નહીં. તો હું અત્યારે ગોતવા જાઉં છું. જલ્દી કરો મફતનું કામ છે અને આમાં. તું ઘરે જા કે તું આવીશ ગોતવા ભેગો મારે તો તમારે ભેગું મેન બાંધો જ હું આવીશ બધાય ગોતવા. શરીરમાં. હા હાલ તો આપણે બે હાઈડ કરીને ગોતી. બે બે જો ઘરે જાય હો. હા, આવજો. એ મારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે આ તમારું માયના બાકી કોઈનું માનતા નહોતા. હું ડોક્ટરને ગોતીશ ઘરે બોલાવ્યા. એવો માણસ ગોતીશ કે જેને ચિંતા ન હોય, ઉપાધિ ન હોય, લોભ ન હોય, મોહ ન હોય, એવો માણસ ગોતીશ ને ગોતીશ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. મારી વાત સાંભળે? હા એવો ઉપાધિ વિનાનો માણસ ગોતો હોય તો હું 2-3 જણાને ફોન કરી લઉં મારા ગ્રુપ સર્કલમાં. કરો. હાલો, હું શું કહું છું કે કોઈને પૈસાનો લોભ ન હોય, કોઈ જાતની મોહ માયા માલ મિલકતની કાંઈ ઉપાધિ ન હોય અને શાંતિથી કોરો રોટલો ખાઈને હુઈ જતો હોય એવો માણસ કે જોયો હે તે? હા એ હારું હાલ મૂક. આમ જો ઈ માણસ કેટલો શાંતિથી હૂતો જ ખાલી તમે ઈ જોઈ લ્યો. તમે કોઈ દિવસ આવી રીતે શાંતિથી હુઈ આઈકા? કલાકે ને કલાકે ઉઠી જાવ હો ભડકીને. હાલો હવે અહીંયા ભાઈ એ ભાઈ બોલો ને શેઠ. હું કહું છું તમને, બોલો ને શેઠ. મને તમારા આ કપડાં આપો ને, મારે જોઈ છે. તમે કપડાનું કયો છો? અહીંયા તો 2 ટાઈમ ખાવાના ફાફા પડે છે અને તમે એમ કહો છો કપડાં. તમારા જેવા એક શેઠ આવ્યા હતા હમણાં થોડાક દી પહેલા. એ એક આ શર્ટ દઈ ગયા છે અને પહેરીને આનંદ કરી. હવે કોઈક બીજો શેઠ આવશે અને કપડાં દે ત્યાં સુધી આ મજૂર માણા કપડાં પહેરીને આનંદથી જીવશે. સાહેબ અમે તો 2 ટાઈમ જમી હકી ને એટલું કમાઈ લઈ એટલે અમારે તો જાઓ જલાલી. ભાઈ નથી તારી પાસે હારા કપડાં પહેરવા, કે નથી તારી પાસે હારી નોકરી, કે નથી તારે હારું ખાવાનું, કે નથી હારું મકાન, હે છતાં આ ઝાડવા નીચે એ શાંતિથી જીવને શાંતિ રાખી
અને એ આરામથી હું તો તમારી પાસે શેઠ પૈસા હોય તો તમારે એ બધું નક્કી કરવું પડે. પૈસાને મારે ક્યાં સાચવવા, કઈ રીતના રાખવા. અમારે તો ટકનું લઈને ટકનું ખાય અને હે હરિનું નામ બળવાન. સાહેબ તમારી પાસે તો જાજો પૈસો છે. કહેવતમાં કીધું છે ને, સગવડતા એટલી અગવડતા. અને અમારે તો ટકનું લઈને ટકનું ખાય, જાજી કાંઈ ચિંતા કરવાની નહીં. એનું કારણ છે કે તમે જેટલા જાજા પૈસા કમાવો ને એટલી તમને જાજી લાલચ જાગશે. બરોબર? એટલે કહેવતમાં કીધું છે ખાલી અહીંથી આવ્યા ને ખાલી અહીંથી જવાના. એટલે જે તમારી પાસે છે ને એમાં તમે સંતોષથી આનંદથી જિંદગી જીવો. ખોટી પૈસા વાળા લાલચમાં તમારી જિંદગી બરબાદ કરોમાં. એટલા માટે હું મોજમાં છું. એટલા માટે તો સાહેબ હું મારા બાયરી છોકરાને ટાઈમ આપી શકું છું, આખા પરિવારને ટાઈમ આપી શકું છું. મોજ શોખથી આનંદથી અમે જીવી છીએ. ભલે અમે ઝૂંપડામાં રહી પણ અમારે ઘરે રોજ દિવાળી જે છે એમાં અમારે આનંદ કિલોલ કરવાનો અને હળીમળીને રહેવાનું. સાહેબ અમારી પાસે તો જે કાંઈ છે ને એમાં અમે આખું પરિવાર એક થાળીમાં બેસીને ખાઈ છીએ. ભલે અમે ડુંગળીનો દડો, મીઠું, છાશ અને રોટલો ખાય પણ આનંદ કિલોલથી અમારે રોજ દિવાળી જેવી અમે જિંદગી જીવી છીએ. જી હોય એમાં સંતોષ માણીને જિંદગી જીવો ને સાહેબ. સાચી વાત હે કિશોરી. આદિ લગન હું પૈસાની લાલચમાં વાંથી વાં દોડીને જાઉં. નથી હરખો તને ટાઈમ આપતો, નથી તારી હારે કોઈ દી હરખી વાત કરી, નથી વિચાર કરો. કોઈ દી તારી હારે બેહીને ખાધું. કારણ કે હું નકરો પૈસા હાટું દોડતો. પણ આજ આ ભાઈનું જે બોલી જોઈને એ ઉપર મને ખબર પડી કે આપણી પાસે જેટલું હોય ને એટલામાં સંતોષ રખાય. આ માણા પાસે જી હે એમાં એ સંતોષ રાખે હે. પણ આજથી કિશોરી હું તને વચન આપું છું કે મારી પાસે જેટલું હે ને એટલી વસ્તુમાં હું સંતોષ રાખીશ. અને આજથી હું મારા પરિવારને હળી મળી અને પરિવાર સાથે સંપીને રહીશ. અને ખોટી પૈસાની લાલચ કોઈ દી નહીં કરું. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરફે કિસુડી. અને આજના જમાના પ્રમાણે જે માણસો પૈસા આટલું જ દોડે છે, પોતાના ઘર પરિવારને ટાઈમ નથી આપતા, એને લઈને મસ્ત મજાનો કોમેડી અને સમજવા લાયક કોન્સેપ્ટ આપની સમક્ષ લઈને આવ્યા છીએ. અમારો આ કોન્સેપ્ટ જો તમને ગમે તો અમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.